હે રાસાયણિક ગુણધર્મો શેના ઉપર વાત કરતા હતા ચાલો સમૂહ નંબર 17 માટે ચર્ચા કરતા હતા એના રાસાયણિક ગુણધર્મો ક્યાં ક્યાં છે શું હોય એની અંદર એ બાબતે આપણે ચર્ચા કરવાની હતી બરોબર સમૂહ નંબર 17 માં કોણ કોણ આવશે ક્લોરીન ક્લોરીન બ્રોમિન આયોડીન એસિડ બરાબર ક્લોરીન ની ઇલેક્ટ્રોન રચના શું થાય હિલિયમ 2s2 પછી અહીંયા નિયોન 2 પછી આર્ગોન મીથેન 4s2 પછી અહીંયા 4d10 5s2 5d5 અને અહીંયા xenon 414 5d10 6s2 6p5 ચલો આ પ્રકારની ઇલેક્ટ્રોન રચના છે એ સમૂહ 17 ના તત્વોની અંદર આપણને જોવા મળશે આગળના લેક્ચરમાં મેં જનરલી તમને વાત કરી હતી કે સમૂહ 17 ના તત્વો છે ને એના ગુણધર્મ p વિભાગના તત્વોની જેમ નથી મતલબ શરૂઆતમાં અધાતુ પછી અર્ધધાતુ અને પછી ધાતુ આવી રીતે આમાં જોવા મળતું નથી સમૂહ 17 ના ગુણધર્મ જે છે એ સમૂહ 17 ના ગુણધર્મ એ લગભગ સમૂહ 1 ની જેમ હોય કોની જેમ જો સમૂહ 1 ની જેમ કહું છું સમૂહ 1 ની જેવા વાત કરતા નથી સમૂહ 1 અને સમૂહ 2 ની અંદર શું હતું તો કે જેવા ગુણધર્મ હતા એ બધા સમૂહની અંદર સમાન હતા એટલે કદાચ ઉપર નીચે તમે જાઓ સમૂહમાં ઉપરથી નીચે જાઓ કે કોઈ પણ વસ્તુ કરો તો ગુણધર્મની અંદર વધારો ઘટાડો થાય પણ ગુણધર્મની અંદર બદલાવ આવતો સમજમાં આવે આખી વસ્તુ ગુણધર્મની અંદર બદલાવ આવતો નથી તો સમૂહ 17 ના જે તત્વ છે ફ્લોરીન થી લઈને આયોડીન અને એસ્ટેટાઇન સુધીના આ જે કંઈ તત્વો છે આ બધા તત્વોના ગુણધર્મ છે એ એક સમાન હશે જેવા હશે જેવો ફ્લોરીન નો હશે એવો જ કોનો હશે આયોડીન નો કે ક્લોરીન નો બ્રોમિન નો આ બધાના ગુણધર્મ સમાન જ હશે પણ કદાચ વધારો ઘટાડો થતો હશે બરોબર તો પેલું ફ્લોરીન છે અધાતુ આયોડીન ધાતુ એવું કંઈ છે નહીં કારણ કે સમૂહ નંબર 17 ની અંદર છે તો આપણને દેખાય છે અહીંયા બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે 7 ઇલેક્ટ્રોન છે તો પોતાને ઇલેક્ટ્રોન રચના એ નિષ્ક્રિય વાયુ જેવી કરવા માટે કેટલા ઇલેક્ટ્રોન ઘટે છે માત્ર એક જ ઇલેક્ટ્રોન ઘટે છે એટલે અધાતુ તત્વનો ગુણધર્મ ધરાવશે નહીં એના કારણે કેવો ગુણધર્મ ધરાવશે સોરી પ્રોટેક્ટ અધાતુનો ગુણધર્મ ધરાવશે ધાતુનો ગુણધર્મ ધરાવશે નહીં બરાબર ચાલો હવે જનરલી તમને ખબર છે દર વખતે કે રાસાયણિક ગુણધર્મ આપણે કોઈ પણ સમૂહના અભ્યાસ કરતા હોય કે કોઈ પણ સમૂહના રાસાયણિક ગુણધર્મની અંદર જનરલી આપણે કઈ બાબતની ચર્ચા કરીએ છીએ તો કે બે બાબતો જનરલી લઈએ ઓક્સિડેશન અવસ્થાઓ અને રાસાયણિક પ્રતિક્રિયાત્મકતાઓ કઈ કઈ છે એની જનરલી આપણે ચર્ચા કરતા હોઈએ છીએ બરોબર તો અહીંયા આપણે જોવાનું છે કે આની ઓક્સિડેશન અવસ્થાઓ કઈ કઈ હોય બરોબર હવે મેં તમને કીધું કે ભાઈ અહીંયા ઓક્સિડેશન અવસ્થાઓ આપણને જે આગળ જોવા મળતી એવી તો મળશે પણ એ કારણોસર એવી નહીં જોવા મળે જે આપણે મહત્તમ ઓક્સિડેશન અવસ્થા અને બીજી કઈ ઓક્સિડેશન અવસ્થાની વાત કરતા હતા નિષ્ક્રિય યુગ્મ અસર તો એ ધાતુઓની અધાતુ તત્વો જે આવતા હતા કે અર્ધધાતુ તત્વો આવતા હતા એના માટે લાગુ પડતી હતી બરોબર અહીંયા સમૂહ નંબર 17 માટે લાગુ પડશે ને નો ડાઉટ ઓક્સિડેશન અવસ્થા હશે પણ મહત્તમ ઓક્સિડેશન અવસ્થા અને નિષ્ક્રિય યુગ્મ અસરની વચ્ચે સ્થાયીતા આ બધી વાતો થતી હતી એવું કંઈ જનરલી જોવા મળશે નહીં બરાબર છે એટલે આની ઓક્સિડેશન અવસ્થાઓ જનરલી તમને ખ્યાલ છે એ પ્રમાણે આપણે કઈ કઈ તમે કહી શકો તો કે જનરલી સર આપણે એવું કહી શકીએ પહેલી ઓક્સિડેશન અવસ્થા એની -1 કહી શકીએ પછી બીજી કઈ કહી શકીએ તો કે +7 અને +5 એટલે ઓક્સિડેશન અવસ્થા કહી શકીએ બરોબર આ આવે ખરી પણ આ કે મહત્તમ ઓક્સિડેશન અવસ્થા +7 ને નિષ્ક્રિય યુગ્મ અસરની ઓક્સિડેશન અવસ્થા +5 એવું છે નહીં કે નીચે તરફ આયોડીન +5 ની અંદર આવે એવું વસ્તુ જોવા મળશે નહીં કારણ કે બધા તત્વોથી એક સમાન પ્રકારના ગુણધર્મો ધરાવશે સમાન પ્રકારના ગુણધર્મના કારણે બરોબર અહીંયા ઇલેક્ટ્રોન રચનાની અંદર નિષ્ક્રિય યુગ્મ અસર કે મહત્તમ ઓક્સિડેશન અવસ્થાની લાક્ષણિકતા જોવા મળશે નહીં બરોબર જોવા નથી મળતી એટલા માટે જ આ બધા સમાન પ્રકારનો ગુણધર્મ ધરાવે ઓકે તો કઈ કઈ
ઓક્સિડેશન અવસ્થાઓ જોવા મળશે અને શા માટે એના ઉપર આપણે ચર્ચા કરીએ. તો જનરલી તમે જો અહીંયા આ જે દરેક તત્વો આપણને આપેલા છે એ દરેક તત્વની અંદર કોમન ઇલેક્ટ્રોન રચના બધાની કેવી છે? NH2 Np. ફ્લોરીન ને બાદ કરતા દરેકની અંદર ND0. ફ્લોરીન ને બાદ કરી તમને ખબર છે અહીંયા આપણે શું લખી શકીએ? 3D0, અહીંયા 4D0, 5D0 અને અહીંયા 6D0. આ કક્ષકો છે ને જનરલી આપણે અહીંયા લખી શકીએ. બરોબર? તો NH2 NH2NP5 માટે આપણે વાત કરીએ તો તમને ખ્યાલ હોય અહીંયા એક કક્ષક હોય, અહીંયા P કક્ષકમાં 3 પ્રકાર પડે અને D કક્ષકમાં કેટલા પ્રકાર પડે? 7. હવે અહીંયા કેટલા ઇલેક્ટ્રોન છે? 2. અહીંયા 1 2 3 4 અને 5. હવે આ ઇલેક્ટ્રોન રચના જે થાય એ ઇલેક્ટ્રોન રચના કઈ થઈ? તો કે ભૂમિ અવસ્થા. ગ્રાઉન્ડ સ્ટેટ ની અંદર ઇલેક્ટ્રોન રચના હોય. જો ઉત્તેજિત અવસ્થામાં આવે પ્રથમ વખત બરોબર, તો તમને ખબર છે આ ઇલેક્ટ્રોન ઠેકડો મારીને ક્યાં જાય? બરાબર છે. તો હવે શું બનશે? આ બંને એમને રહેશે. અહીંથી 1 2 3 આ 4. એક ઇલેક્ટ્રોન ક્યાં ગયો? હવે અહીંયા ધ્યાન આપો કે અહીંયા એક ઇલેક્ટ્રોન અયુગ્મિત છે. આની ઇલેક્ટ્રોન રચના તો તેની ઓક્સિડેશન અવસ્થા +1 છે. એ થાય એક ઇલેક્ટ્રોન ગુમાવ્યો. અહીંયા જે છે એ જનરલી કેટલા ગુમાવવાનો ગુણધર્મ ધરાવે? 3. પણ ફિક્સ નથી 3 ગુમાવે. એક પણ ગુમાવે, બે પણ ગુમાવે અને 3 પણ ગુમાવે. અયુગ્મિત છે એટલે પહેલા એક દૂર થાય યુગ્મિતની સાપેક્ષ. અયુગ્મિત છે એટલે પહેલા કોણ દૂર થાય? એ દૂર થાય. બરોબર? યુગ્મિતની સાપેક્ષ આ પહેલા દૂર થાય. પછી +3 હું લખું જેનો મતલબ એવો નથી +2 ન હોય. પણ 3 ઇલેક્ટ્રોન એની અંદરથી દૂર થઈ શકે. એ જ રીતે સેકન્ડ એક્સાઇટેડ સ્ટેટ ની વાત કરું કે બીજી ઉત્તેજિત અવસ્થાની અંદર જ્યારે આવે ચાલો આ 1 2 હવે હું તો થાય આ ઇલેક્ટ્રોન અહીં આવી જાય તો 1 2 3 આ 4 અને તો અહીંયા તમે જો તો કેટલા ઇલેક્ટ્રોન દૂર થઈ શકે અહીંથી? તો એનો મતલબ એમ કે +5 ઓક્સિડેશન અવસ્થા ધરાવી શકે. બરોબર? પછી +5 માં 1 2 3 4 આવી જાય. એ જ પ્રમાણે થર્ડ એક્સાઇટેડ સ્ટેટ માટેની વાત કરીએ આપણે. આ ઇલેક્ટ્રોન ક્યાં આવશે? 1 1 2 3 4 5 અને આવી જશે. ટોટલ ઇલેક્ટ્રોન કેટલા થઈ ગયા? 7 થઈ ગયા. એનો મતલબ +7 સુધીની ઇલેક્ટ્રોન રચના ધરાવી શકે. બરોબર છે? એનો મતલબ એ ટૂંકમાં કહેવાનો મતલબ એ છે કઈ રીતે આવી ઓક્સિડેશન અવસ્થાઓ ધરાવી શકે એના માટે આપણે વાત કરી. આપણે ખબર પડે -1 ઓકે તો એક ઇલેક્ટ્રોન સ્વીકાર એટલે એની p કક્ષક પૂર્ણ થઈ જાય અથવા તો એક ગુમાવ. બરોબર? પણ તમને ખબર છે ગુમાવવાનો ગુણધર્મ બહુ ઓછો રહેશે મેળવવાની સાપેક્ષ. અહીંથી પછી જો ઉત્તેજિત અવસ્થામાં એટલે આ ઇલેક્ટ્રોન ઉપીવાય નો સીધો 3D ની અંદર આવે તો 3 ઇલેક્ટ્રોન અયુગ્મિત થાય તો 3 ઇલેક્ટ્રોન ગુમાવી શકે અપ ટુ 3 સુધી. પછી 2 ન હોય ક્યારે એવું જનરલી છે નહીં. હવે અહીંયા જનરલી ગુણધર્મ 3 એ 3 ના આવે તો બાજુમાં જો ઓક્સિજન આવે તો એક એટલે ઓક્સિજન ઇલેક્ટ્રોન એને આપવા ઓક્સિજન છે તો આવશે તો બેન્ડ બંધ બનાવશે ને. બરાબર છે? તો એના ઉપર ડિપેન્ડન્ટ થશે કે કેટલા બંધ છે એને બનાવવાના છે. એ પ્રમાણે ટૂંકમાં
एक्साइटेड स्टेट કેટલા હોય मतलब ઉત્તેજિત અવસ્થા કેટલા હોય છે પ્રથમ દ્વિતીય કે તૃતીય અને શેમાં લાવી શકે એ પણ કોના ઉપર આધાર રાખે તો કે કેટલા ઓક્સિજન પરમાણુની બાજુમાં આવે છે કે બીજા કોઈ પરમાણુ બીજા કેટલા આની બાજુમાં આવે છે એના ઉપર આધાર રાખશે કે એને કઈ ઉત્તેજિત અવસ્થાની અંદર લઈ જાય અને એ પ્રમાણે શું કરશે ઇલેક્ટ્રોનનું દાન કરશે બરોબર છે આપણે કોઈને કેટલું વાકર મારી શકીએ એના ઉપર આધાર રાખશે કે આપણે એની પાસેથી કેટલું કામ કરાવી શકીએ ડિપેન્ડ આપણા ઉપર છે કે આપણે કેટલું સ્તર છે એની ઉપર ચડાવી શકીએ છીએ બરોબર છે ચાલો ઓકે આ વખતે આપણે ઓક્સિડેશન અવસ્થા લીધી એનો મતલબ એમ થયો કે અહીંયા ઓક્સિડેશન અવસ્થાઓ તો -1 તો છે એ ઉપરાંત બીજી કઈ ભાઈ +1 +3 +5 ને +7 આ પ્રકારની ઓક્સિડેશન અવસ્થાઓ હેલોજનની અંદર તમને જનરલી જોવા મળશે હવે પ્રશ્ન એ છે કે જનરલી હેલોજનની ઓક્સિડેશન અવસ્થા છે એ મોસ્ટ ઓફલી -1 અસ્તિત્વ ધરાવે કઈ ઓક્સિડેશન અવસ્થા જનરલી ધરાવે -1 તો આ પ્લસ ઓક્સિડેશન અવસ્થાઓ ક્યારે આવે કે ઊંચી ઓક્સિડેશન અવસ્થાઓ ક્યારે હેલોજન ધરાવે તો કે એની બે શક્યતા પહેલી શક્યતા તમને ખબર છે કઈ જો એની બાજુમાં કોણ આવે વધુ વિદ્યુત ઋણમય પરમાણુ આવે મતલબ ઓક્સિજન ને બધા પરમાણુઓ આવે બરોબર તો ઇલેક્ટ્રોન ગુમાવવા પડે સિવાય કે ફ્લોરિન તો આ બધાને +1 +3 અને ફ્લોરિન ની ફિક્સ જ છે એમાં કોઈ જાતનો ચેન્જ આવશે નહીં તો જ્યારે ક્લોરીન બ્રોમિન ને આયોડિન સાથે આપણે એસ્ટેટાઇનની ચર્ચા નહીં કરીએ કારણ કે રેડિયો એક્ટિવ છે બરોબર તો ક્લોરીન બ્રોમિન અને આયોડિન છે એ જ્યારે ઓક્સિજનની સાથે જોડાશે ત્યારે એ +1 +3 +5 કે +7 જેવી ઊંચી ઓક્સિડેશન અવસ્થા ધરાવી શકે અથવા તો જો ક્લોરીનની બાજુમાં ફ્લોરિન આવે સમજો હું દેખું શું કહું છું ક્લોરીનની બાજુમાં તો ક્લોરીનને ઇલેક્ટ્રોન ગુમાવવા પડે કે ના ગુમાવવા પડે બરોબર જો બ્રોમિનની બાજુમાં ફ્લોરિન આવે જો આયોડિનની બાજુમાં સમજમાં આવે આખી વસ્તુમાં હું તમને આવું સંયોજન બનાવી તમે જોયું નહીં હોય ક્યારે ClF તો સીધી વાત છે આને તમે તોડો તો આવું લખી શકાય કે Cl+ ને હેલોજન સાથેનું સંયોજન અને આંતર હેલોજન સંયોજન કહેવાય કેવું કહેવાય આંતર હેલોજન સંયોજન કે હેલોજન સાથેનું સંયોજન છે અને જનરલી શું કહીએ છીએ આપણે આંતર હેલોજન સંયોજન તરીકે ઓળખવામાં આવે પછી એ પ્રમાણે મેં તમને કીધું Br આવે બરોબર આટલી શક્યતા આવે ClF3 અને ClF5 બરોબર હજી કદાચ તમે કયો ClF7 +1 +3 +5 +7 આટલી ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે તમને ખ્યાલ પડશે શું ખ્યાલ પડશે કે કઈ કઈ ઓક્સિડેશન અવસ્થાઓ છે જેમ ક્લોરીન ની આપણે વાત કરી કોની સાથે બ્રોમિન અને આયોડિન સાથેની ચર્ચા કરી બરોબર એવી જ રીતે અહીંયા તમે જો કે આ ક્લોરીન નું બને એવું આપણે બરોબર ફ્લોરિન સાથે એમ બીજું શું કરે બ્રોમિન સાથે પણ બનાવે એમ પણ સાથે બનાવે બરોબર તો ટૂંકમાં અહીંયા તમે જોવો ને તો પહેલો જે પરમાણુ હોય નાના કદનો હોય ને બીજો પરમાણુ હોય કેવા કદનો હોય મોટા બરોબર મતલબ પ્રથમ ધન આયન મોટા કદનો થાય નાના કદનો સોરી ફોર ધેટ આમ મોટું ને આમ નાનું પરમાણુ ક્રમાંકની દ્રષ્ટિએ તમે જો તો આ X છે આ હેલોજન છે એ મોટા કદનો કહેવાય અને આ છે ક્યાં કદનો કહેવાય નાના કદનો ઓકે આમ તમે જનરલી જો તમને ખબર હોય ધન આયનનું કદ નાનું હોય ને ઋણ આયનનું કદ મોટું સમજદાર સાચી બાબત તો કહેવાનો આખો મતલબ એ છે કે જ્યારે હેલોજન સાથે જોડાય ત્યારે ઊંચી ઓક્સિડેશન અવસ્થાઓ ધરાવી શકે બીજું ઓક્સિજન સાથે બે પ્રકારના સંયોજન બને એક બને ઓક્સાઇડ અને બીજા બને ઓક્સો એસિડ આપણે કહ્યું એક શું બને ઓક્સાઇડ બને અને બીજું બને ઓક્સો એસિડ તો આનો મતલબ એવો છે આપણે આવું કહી શકીએ શું કહી શકીએ કે હેલોજન તત્વો છે કે કોની સાથે ઊંચી ઓક્સિડેશન અવસ્થાઓ ધરાવી શકે તો કે આંતર હેલોજનમાં ઓક્સાઇડમાં અને ઓક્સો એસિડની અંદર આ હેલોજન પરમાણુઓ છે એના ઓક્સિડેશન અથવા ઓક્સિડેશન અવસ્થાઓ છે જનરલી આપણને કેવી જોવા મળશે ઊંચી ઓક્સિડેશન અવસ્થાઓ જોવા મળશે આ ત્રણ બાબતોની અંદર આપણે વાત કરી એક આંતર હેલોજનમાં બરોબર બીજું શું કીધું આપણે
ઓક્સાઇડ સંયોજનો, બીજું આપણે કીધું ઓક્સો એસિડ. આ બધાયમાં આપણને +1 +3 +5 ને +7 જેવી ઓક્સિડેશન અવસ્થાઓ જોવા મળશે. બરોબર. બીજી વાત જે તમને ખબર છે કે ફ્લોરીન છે ક્યારે +1 +3 +5 +7 ઓક્સિડેશન અવસ્થા ધરાવશે નહીં, કારણ કે એની પાસે બી કક્ષક હાજર નથી અને ઇલેક્ટ્રોન મેળવવાની પ્રબળ વૃત્તિ ધરાવે છે. એ કારણોસર ફ્લોરીન છે માત્ર ને માત્ર એક જ ઓક્સિડેશન અવસ્થા ધરાવશે, એ પણ કઈ -1 ઓક્સિડેશન અવસ્થા છે ધરાવશે. બરાબર. ઓકે. હવે બીજી વાત કરીએ આપણે કે ફ્લોરીન, ક્લોરીન, બ્રોમિન અને આયોડીન ની અંદર પ્રતિક્રિયાત્મકતા કેવી હશે, કોની વધારે હશે કોની ઓછી હશે? તો આપણે સીધી સિમ્પલ રીતે ખબર છે કે તમે રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા એટલે સક્રિયતાની વાત કરો. શેની વાત કરો? તો ફ્લોરીન ની વધારે, ત્યાર પછી ક્લોરીન, ત્યાર પછી બ્રોમિન અને ત્યાર પછી સક્રિયતાનો મતલબ એ જ છે પ્રતિક્રિયાત્મકતા, રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા સૌથી વધારે કોણ કરી શકે? ફ્લોરીન. ત્યાર પછી કોણ? ક્લોરીન, બ્રોમિન અને હવે તમને ખબર છે તમે આમથી આમ જાઓ પછી તો ફ્લોરીન છે એની ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ કેવી વધારે. ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ એટલે પોતાનું શું થાય? ઇલેક્ટ્રોન મેળવતાનું શું કહેવાય? ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ એટલે રિડક્શન કહેવાય કે ઓક્સિડેશન કહેવાય? રિડક્શન. પેલા ક્યાં કરતા તરીકે વર્તે? એનો મતલબ એવો છે કે ફ્લોરીન છે એ પ્રબળ ઓક્સિડેશન કરતા છે. ફ્લોરીન જે કેવો છે? પ્રબળ. જો ઓક્સિડેશન કરતા હોય તો એ બાજુના પદાર્થનું શું કરે? ઓક્સિડેશન. અને પોતાનું શું કરે? ઓક્સિડેશન કરતા પદાર્થ બાજુના પદાર્થનું શું કરે? ઓક્સિડેશન. અને પોતાનું શું કરે? બરોબર છે? સમજમાં આવે આટલું? સમજો આ ઓક્સિડેશન કરતા છે તો આનું શું કરશે? ઓક્સિડેશન કરશે ને મતલબ આના ઓક્સિડેશન આંખમાં શું કરી દેશે? વધારો કરી દેશે. મતલબ માનો કે આ જો -1 માં હશે તો ક્યાં લઈ આવશે? Cl2 માં લઈ આવશે. -1 માંથી 0 માં લાવી દેશે. ક્યાં લઈ દેશે? -1 માંથી 0. મતલબ કે એને ક્લોરાઇડ આયન નું શું કર્યું? વિસ્થાપન કર્યું. સેમ એ બીજા કોનું કરી શકે? બ્રોમાઇડ નું. સેમ એ કોનું કરી શકે? આયોડાઇડ નું. એવી જ રીતે આ Cl2 છે એ કોનું વિસ્થાપન કરી શકે? બ્રોમાઇડ નું. શેમાં? બ્રોમિન માં. આયોડાઇડ નું આયોડીન માં. એવી જ રીતે આ બ્રોમિન છે એ શેનું વિસ્થાપન કરી શકે? આયોડાઇડ નું આયોડીન માં. સમજમાં આવે છે આટલી વસ્તુ જે કહું છું? બરોબર. પણ ફ્લોરીન છે એ ફ્લોરીન એટલો પ્રતિક્રિયાત્મક છે કે પાણીમાંથી ઓક્સિજન નું વિસ્થાપન કરે છે. જેનું વિસ્થાપન કરે પાણીમાંથી. દાખલા તરીકે હું તમને રિએક્શન આપું કે F2 છે એની આપણે H2O સાથે પ્રક્રિયા કરીએ, તમને સીધી સિમ્પલ વાત છે એ ખબર છે. સીધો એ શું કરશે? અહીંથી HF અને સીધો અહીંથી શું બનાવશે? O. બરોબર. તો અહીંયા તમને સીધી સિમ્પલ વસ્તુ તમે જો તો ખ્યાલ પડે આખી બાબતનો. શું ખ્યાલ પડે? અહીંયા 2 મૂકવા પડશે. અહીંયા કેટલા આવશે? 4. હવે જો અહીં તમે જોવો ને બરોબર આ ફ્લોરીન નો ઓક્સિડેશન આપ કેટલો? 0. અહીંથી પોતાનું શું થયું? 0 માંથી -1 તો રિડક્શન થયું અને ઓક્સિજન નું શું કર્યું? -2 માંથી ઓક્સિજન નું શું કર્યું? એટલે ઓક્સિડેશન કરતા તરીકે હોય તો બરોબર. એવી જ રીતે તમે અહીંયા બાકીની જે બધા પદાર્થો છે એના માટે રિએક્શન છે એ લખી શકો. કે ક્લોરીન છે એના માટે શેના માટે લખી શકો? બ્રોમિન માટે. બ્રોમિન છે શેના માટે લખી શકો? આયોડીન માટે. દાખલા તરીકે અગર તમને આપી છે કે નહીં મને ખબર નહીં, F2 વાળી રિએક્શન આપી તમે જો આવી રીતે 2Cl- રેડી. તો અહીંથી શું કરશે? એ પોતે 2F- વત્તા Cl2. એને શું કર્યું? ક્લોરાઇડ નું ક્લોરીન માં વિસ્થાપન કરે. તમે જો ઓક્સિડેશન આપો 0 માંથી -1 અને -1 માંથી સમજમાં આવે છે આખી બાબત? એવી જ રીતે આ ફ્લોરીન કોનું કરી શકે? ક્લોરીન, બ્રોમિન અને બરોબર. એનો મતલબ જો અહીંયા આવું લખી નાખું કે X- અહીં હું લખી નાખું X2 થાય. X બરાબર હું લખી શકું Cl2 ને આવું લખી શકાય. બરોબર. એ જ રીતે જો હું આમ લખું કે Cl2 વત્તા હું લખું અહીંયા X- પણ આ X તરીકે કોણ આવી શકે?
ક્લોમીન અને આયોડીન તો હું થઈ જાય થી 2Cl પ્લસ H2 એ પ્રમાણે આ Br2 છે એ એક જ સિમ્પલ કન્ડિશન છે I માઈનસ તો શું કરશે I2 સોરી બરોબર છે I2 વત્તા 2Br બરોબર તો Br2 નું સમાન રૂપાંતર થયું Br2 માંથી Br માઈનસ 1 માંથી આયા શું થઈ ગયું તો કહેવાનો મતલબ એ છે કે એ દર્શાવે છે કે એની રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા એનો મતલબ એમ છે કે તમે સમૂહમાં તો ફ્લોરીન થી આયોડીન તરફ જાઓ એની સક્રિયતા કેવી થતી જાય બરોબર ઘટતી જાય તો આનો મતલબ એમ થયો કે ફ્લોરીન ઓક્સિડેશન કરતા તરીકે આમ જાવ ઓક્સિડેશન કરતાની પ્રબળતા ઘટે રિડક્શન કરતાની પ્રબળતા આનો મતલબ હું આવું પણ કહી શકું કે આયોડીન છે એ પ્રબળ ગુણધર્મ બદલતા સમજો એક ધાતુ ના ધાતુ એવું કઈ થતું નથી એ પ્રતિક્રિયાત્મકનો ક્રમ છે તો સીધી વાત છે આમ વધતું એક બલ જાવ તો ઘટતું હોય એ સિમ્પલ અને સોબત બાબત છે હવે આપણને એક કહેવામાં આવ્યું છે કે આની પ્રતિક્રિયાત્મકતા આટલી ઊંચી છે કે આની સક્રિયતા આટલી ઊંચી છે તો પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે બરોબર તો આ વર્તન કરે એની સાબિતી માટે આપણે કીધું છે કે એના રિડક્શન પોટેન્શિયલ નું મૂલ્ય એટલું ઊંચું છે તમને કદાચ યાદ હશે આપણે વિદ્યુત રસાયણની અંદર જોયું હતું કે ફ્લોરીન છે ની ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ સૌથી વધુ અપ ટુ ટોપ ઉપર હતો એટલે લગભગ 2.37 વોલ્ટ જેટલું મૂલ્ય છે બરોબર તો આ શું દર્શાવે છે ઊંચી પ્રતિક્રિયાત્મકતા અથવા તેની સક્રિયતા બતાવે આપણને એવું કીધું કે આ રિડક્શન પોટેન્શિયલ નું મૂલ્ય એ કઈ રીતે માપવામાં આવે બરોબર રિડક્શન પોટેન્શિયલ નું મૂલ્ય કઈ રીતે માપવામાં આવે દાખલા તરીકે હું તમને એમ કહું બરોબર કે રિડક્શન પોટેન્શિયલ તમને સીધી ખબર પડી શું ખબર પડે અહીંથી આપણે કે F2 છે એ બે ઇલેક્ટ્રોન મેળવે અને શું બનાવે 2F માઈનસ અને અહીંયા પછી આપણે કંઈક લખતા હતા કે આનો E0 F2 થી 2F માઈનસ એ કંઈક હોય જે કંઈક હોય બરોબર તો આ રિડક્શન પોટેન્શિયલ પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ ના મૂલ્ય છે એ કઈ રીતે ખરેખર મેળવવામાં આવે બરોબર તો તમને ખબર હોય અહીંયાથી એને રિડક્શન કરવું હોય તો શું થાય કેવી રીતે થાય તો જો આપણે બતાવ્યું છે પહેલા એવું કીધું કે જે તમારો હેલોજન નો અણુ છે બરોબર એને તમારે પહેલા પરમાણુમાં રૂપાંતર કરવું પડે શું કરવું પડે તો માનો કે X2 છે બરોબર તો આને તમારે શેમાં રૂપાંતર કરવું પડે X2 તો આને 1/2 કરવું પડે અને અહીંયા જે તમારે તાપમાન આપો અને તમે કહો પ્રમાણિત વિયોજન એની ઉષ્મા ઊર્જા મળશે તો તમને અહીંથી x ની અંદર રૂપાંતર પામશે પણ તમને ખબર છે ગેસિયસ ફોર્મમાં હોય શેમાં રૂપાંતર પામે ગેસિયસ હવે અહીંથી ગેસિયસ ફોર્મમાં દી શું કરશે ઇલેક્ટ્રોન મેળવશે એટલે કઈ એન્થાલ્પી આવશે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી એટલે અહીંયા શું બનશે x માઈનસ પણ કયા ફોર્મમાં ગેસિયસ હવે તો કે હવે શું કરવાનું તો કે હવે આની અંદર ડેલ્ટા હાઇડ્રેશન એન્થાલ્પી એટલે x એક્રિયસ અને જલીય દ્રાવણમાં આયન આપશે ને એમાં આપણે આયન નહીં કહો 2F- તો વાયુમય અવસ્થામાં હોય તો કે નહીં તમને ખબર છે આયન છે જનરલી જલીય દ્રાવણની અંદર છૂટા પડે હવે આ ત્રણેય એન્થાલ્પી નો સરવાળો કરવો બરોબર વિયોજન એન્થાલ્પી ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી અને જલીયકરણ એન્થાલ્પી મતલબ જલીયકરણ એન્થાલ્પી ત્રણેય એન્થાલ્પી નો તમે કરો સરવાળો તો તમને મળે એના રિડક્શન પોટેન્શિયલ નું ખરેખર આપણે x2 માંથી x માઈનસ માં જ લઈ ગયા છે જલીય દ્રાવણની અંદર આ કે જલીય દ્રાવણની અંદર પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે એની તાકાત બતાવે તો તેનું મૂલ્ય છે આ રીતે માપવામાં આવે તો મૂલ્ય આપણે જે માપી નાખીએ આનું મૂલ્ય છે સીધું આટલું થાય લગભગ 2.37 જેટલું સમથિંગ તમને આપેલું હતું જ્યારે આપણે જે તે સમયે વિદ્યુત રસાયણની અંદર ચર્ચા કરતા હતા ત્યારની હું વાત કરું છું બરાબર તો આ પ્રમાણે રિડક્શન પોટેન્શિયલ ના મૂલ્ય છે માપવામાં આવે છે સેકન્ડરી થિંગ આપણે એ કીધી કે ફ્લોરીન છે બરોબર કે ક્લોરીન બ્રોમિન અને આયોડીન એ આટલી ઊંચી પ્રતિક્રિયાત્મકતા ધરાવે છે એનું બીજું જો કારણ તમારે જોવું હોય તો એની પાણી સાથે જુદી જુદી પ્રતિક્રિયાત્મકતા છે કે ફ્લોરીન જે રીતે પાણી સાથે પ્રક્રિયા કરે એ રીતે ક્લોરીન નથી કરતું બરોબર અને એ રીતે આયોડીન પ્રક્રિયા કરતો નથી એને પ્રક્રિયા કરવાની વૃત્તિ આખી થઈ કેવી છે જુદી મેં તમને ફ્લોરીન ની પ્રક્રિયા કરવાની વૃત્તિ છે એ બતાવી ગઈ
કે ફ્લોરિન છે એ કઈ રીતે પ્રક્રિયા કરે પાણી સાથે. તો અહીંયા તમને F2 છે એની પાણી સાથે તમે પ્રક્રિયા કરો એટલે 4H એટલે આમ લખાય કેટલો લખાય 4H + 4F - પ્લસ O2 આની સાથે આપણે કે બરોબર. પણ જો અહીંયા Cl2 હોય કોણ હોય Cl2 તો એ પાણી સાથે આમ પ્રક્રિયા ન કરે જેમ કોણે કરી ફ્લોરિન એ શું કરતો કે અહીંથી Cl + Cl - H + OH - તો શું થાય HCl + HOCl આ જે બન્યું બરોબર આને કહેવાય હાઇડ્રોહેલિક એસિડ અને આને કહેવાય હાઇપોહેલસ એસિડ. હાઇડ્રોહેલિક એટલે બીજું કાંઈ નથી તમે કહો હાઇડ્રોક્લોરિક એસિડ નવું કાંઈ નથી હાઇડ્રોજન માટે છે હેલિક છે Cl માટે બ્રોમિન માટે હાઇડ્રોહેલિક એસિડ હાઇડ્રોક્લોરિક એસિડ હાઇડ્રોબ્રોમિક એસિડ હાઇડ્રોઆયોનિક એસિડ એ વસ્તુ એની એક છે. ઓક્સિજન એક છે એમાં એને હાઇપોહેલસ એસિડ હેલસમાં એની વાત છે હાઇપોહેલસ એસિડ જાને ઓળખવામાં આવે. Cl2 ની જે પ્રક્રિયા છે સેમ પ્રક્રિયા કોની થાય Br કે જો આ પ્રક્રિયા તમે કરો તો થાય Br2 + H2O ત્યાંથી શું થાય HBr + HOBr બરોબર છે. પણ જો તમે આયોડિન સાથે આ પ્રક્રિયા કરવા જાઓ તો અહીંયા થાય છે શું આમાંનામાં ફેર શું છે તો કે અહીંથી F2 જે હતો એ F+ અને F- માં છૂટો ના પડે એટલા માટે આ પ્રક્રિયા જુદી રીતે સમજ ભાઈ વાર કહેવાનો મતલબ જો અહીંયા થયું તો એમ થાત ને F હતા HOF આવું ના થાય કારણ કે અહીંયા થયું ને Cl + 1 આવ્યો ને Cl + 1 ઓક્સિજન - હાઇડ્રોજન +1 તો અહીંયા ફ્લોરિન કોઈ દિવસે +1 ની અંદર આવે નહીં અમુક રેર કન્ડિશન ને બાદ કરી દો તો ફ્લોરિન જનરલી -1 ની અંદર આવે કે અમુક અપવાદ રૂપે પ્રક્રિયા હોય તો જ ફ્લોરિન છે એ મજબૂરીની અંદર પ્લસ થાય બાકી ક્યારે પણ એ પ્લસ થાય નહીં બરોબર. તો કહેવાનો આપણો મતલબ મારો એવો છે બરોબર કે ક્લોરીન અને બ્રોમિન એક સંખ્યા પ્રક્રિયા. હવે વાત કરો તમે કોની આયોડિન તો આયોડિન આ પ્રમાણે પ્રક્રિયા કરે નહીં હું કામ ન કરે તો કે ભાઈ આયોડિન છે એની પાસે તાકાત નથી કે આયોડિન માઈનસ બને અને એમાંથી આ પ્રકારની ઓક્સિડેશન અવસ્થા ધારણ કરી શકે. સમજદાર મારો કહેવાનો મતલબ બરોબર આયોડિન એ કરી શકે નહીં. આયોડિન શું કરે પ્રબળ રિડક્શન કરતા કે શું પોતાનું ઓક્સિડેશન કરે પોતાનું શું કરે ઓક્સિડેશન કરે. જો અહીંયા કેમ ઓક્સિડેશન થયું -2 માંથી 0 એ પોતાનું ઓક્સિડેશન કરે બાજુમાં ઓક્સિડેશન કરતા પણ જોઈએ ને બરોબર. તો આયોડિન છે એ જનરલી જુદી રીતે પ્રક્રિયા કરે તો આયોડાઇડ છે એનું એસિડિક માધ્યમમાં હવાની હાજરીમાં પોતાનું ઓક્સિડેશન કરે. ઓક્સિડેશન તો પણ ઓક્સિડેશન કરતા તો જોઈએ પોતાનું શું કરશે બરાબર છે. તો I- માંથી જેમાં રૂપાંતર પામે I2 માં અને વત્તા આ H+ ઓક્સિજન આરે જોડે શું બનાવે H2O ઓક્સિજન 2 છે અહીંયા કેટલા મૂકો 2 અહીંયા થઈ જાય 4H+ અને જો ઇલેક્ટ્રોનની સંખ્યા તમારે સમાન કરવી હોય જેટલા ગુમાવે એટલા મેળવવાની વાત કરવી હોય બરોબર તો અહીં તમારે શું કરવું પડે 4I- ને 2I2 સમાન સંખ્યામાં ઇલેક્ટ્રોન કરવા હોય તો આ પ્રમાણે તમારે સંખ્યા લખવી પડે બરોબર. તો આ બે પ્રક્રિયા ખાલી તમે જો બે પ્રક્રિયા કેવી છે તદ્દન એકબીજા કરતા ઉલટી દેખાય 2F2 + 2H2 હતી 4H+ + 4F- અહીંયા જો 4I- 4H+ I2 સમજમાં એનું સીધું ને સિમ્પલ કારણ છે આ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે એટલે શું કરે એ પોતાનું રિડક્શન કરે છે બરોબર અને ઓલાનું ઓક્સિડેશન કરે. આ રિડક્શન કરતા તરીકે વર્તે એટલે પોતાનું ઓક્સિડેશન કરે એટલા માટે ઉલટું છે. સીધી વાત જ છે. હવે આ ઓક્સિડેશન કરતા તરીકે વર્તન કરતો હોય આ રિએક્શન હોય તો રિડક્શન કરતા રિએક્શન કેવી થાય તદ્દન ઉલટી કેમ કે એકબીજા કરતા કેવા છે વિરુદ્ધ છે. સમજમાં આવે સાચી બાબત. એટલે આ વસ્તુ બીજું કઈ છે નહીં આ ખાલી તમને એવી સાબિતી આપે છે કે ફ્લોરિન કે હેલોજન ની અંદર આ પ્રમાણે સક્રિયતા છે આપણને જનરલી જોવા મળે છે કે આ પ્રમાણે સક્રિયતા છે અને આ સક્રિયતા છે એની સાબિતી તમને આપી કે E0 કે રિડક્શન પોટેન્શિયલ નું મૂલ્ય તમને આ પ્રમાણે
મળે એની સાબિતી એટલે આ પ્રમાણે તમારે માપી શકાય. કે બીજી સાબિતી અને આ હતી કે ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન અને આયોડિન તત્વોને પાણી સાથે એકબીજા રીતે જુદી રીતે પ્રક્રિયા કરે છે. તો જે એની ફરી પાછી આ સક્રિયતાની સાબિતી આપવામાં આવી છે કે આ પ્રમાણે સક્રિયતા તમને જનરલી જોવા મળે છે. ઓકે, આ વાત થઈ તમારી એની બરોબર ઓક્સિડેશન અવસ્થાઓ માટે. નીચે શું આપ્યું છે હવે? ફ્લોરિનની અનિયમિત વર્તન. ફ્લોરિનની અનિયમિત વર્તન. જમીનને જાણીતી વાત છે આપણા માટે. અવારનવાર આપણે કહેતા જ હોઈએ છીએ. શું કહેવામાં આવે? નાનું કદ, ઊંચી આયનીકરણ એન્થાલ્પી, ઊંચી વિદ્યુત ઋણતા, ડી કક્ષકની અપ્રાપ્યતાને કારણે ફ્લોરિન તત્વ છે બાકીના તત્વથી જુદું પડે. તો અહીંયા થોડું કેવું આપણે જુદું કહેવાનું. જુદું શું કહેવાનું? કહેવાનું હતું એવું જ કહેવાનું. તો ફ્લોરિન છે, ફ્લોરિન એની સાપેક્ષતા ગા મારે કરવાની. અત્યાર સુધી જે તે તત્વની સાપેક્ષતા કોની હારે કરતા? સમૂહ. આ તો ગામ કરતા મહારાજા છે બધાય. આની સાપેક્ષતા કોની હારે કરવાની? બધા સાથે. હવે આના કયા મૂલ્યો એ ગામ કરતા મોટા છે ને કયા મૂલ્યો ગામ કરતા નાના છે એની સરખામણી આપણે ખબર હોય તો કયા કયા પરિબળો ઊંચા હોય તો તમને ખબર છે. વિદ્યુત ઋણતા, બરોબર, પછી આયનીકરણ એન્થાલ્પી, પછી રિડક્શન પોટેન્શિયલ નું મૂલ્ય. આ બધા મૂલ્ય છે એ બાકીના તત્વો કરતા રેડી. બાકીના બધા તત્વો કીધા આપણે ખાલી સમૂહની વાત કરતા નથી. એવી જ રીતે બાકીના અમુક ગુણધર્મો, દાખલા તરીકે પરમાણ્વીય ત્રિજ્યા અથવા આયનીય ત્રિજ્યા તો એના બોલાય. અહીંયા બોલાય સહસંયોજક ત્રિજ્યા. શા માટે? તો કે આ પ્લસ અને માઈનસ બનાવવાનો ગુણધર્મ ધરાવે નહીં. બરોબર, સહસંયોજક ત્રિજ્યા, પછી ગલન બિંદુ અથવા તો ઉત્કલન બિંદુ, ત્યાર પછી ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી મેળવવાનો ગુણધર્મ પ્રબળ ધરાવે ને. સૌથી ઋણ મૂલ્ય હશે વધુ પણ કહેવાય ઓછું. બરોબર, ઋણ વધુ એટલે કેવું કહેવાય? ઓછું. બરોબર, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, પછી બીજા કોઈ પરિબળો આવશે હજી? પરમાણુ ત્રિજ્યા, હા, વિયોજન એન્થાલ્પી, ડેલ્ટા ડિસોસિએશન એન્થાલ્પી. આ બધા કરતા કેવી હશે? બાકીના બધા તત્વોની સાપેક્ષે આ મૂલ્ય કેવા જોવા મળશે? આપણે ઓછા જોવા મળશે બાકીના બધા તત્વો કરતા. આપણે માત્ર સમૂહ તત્વોની વાત કરતા નથી. બરોબર, બાકી તમને ખબર છે કે ડી કક્ષકની અપ્રાપ્યતા હોય તો એ 4 કરતા વધારે બંધન ક્ષમતા ધરાવી શકે નહીં. બરોબર, એ જનરલી જરૂરિયાત છે પણ નહીં. એ માત્ર એક જ બંધ એ બનાવે છે. વધારે પડતા બંધ છે જનરલી બનાવતા નથી. અને ફ્લોરિનની બાબતમાં આપણે એવું કીધું છે કે ફ્લોરિન જેની કેની સાથે પણ રિએક્શન કરે છે, સંયોજન બનાવે છે. જનરલી કેવું હોય છે? ઉષ્મા ક્ષેપક હોય છે. બરોબર, અને ફ્લોરિન ફ્લોરિન બંધની વિયોજન એન્થાલ્પી સૌથી ઓછી. કારણ કે તેનું કારણ સીધું છે, પ્લસ બનવાની વૃત્તિ ધરાવતું નથી. એટલે આને તમે થોડું એવું તાપમાન આપશો સીધો બંધ થઈ જશે, તૂટી જશે. બરોબર, એટલે વિયોજન એન્થાલ્પી સૌથી કેવી છે? નીચી. ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. બાકીના બધા ઘણા બધા ઓક્સાઇડ ને ઓક્સો એસિડ બનાવે છે. ફ્લોરિન નો એક જ ઓક્સો એસિડ HOF એક જ કેવો છે? સ્થાયી છે. બરોબર, આની અંદર તમે જો કે હમણાં કીધું કે રેર કેસ ની અંદર ફ્લોરિન છે કેવું બને? પ્લસ બને, બાકી બનતો એ ઉત્પાદન કિસ્સાની અંદર બને, બાકી બનતો નથી. બરોબર, તેને એક જ ઓક્સાઇડ સ્થાયી છે. કારણ કે જ્યારે જ્યારે પણ એના ઓક્સાઇડ બને ત્યારે હેલોજનને પ્લસ ઓક્સિડેશન અવસ્થા ધારણ કરવી પડે. એ બાકીના બધા 1 3 5 7 આ બધી ઓક્સિડેશન અવસ્થાઓ ધારણ કરી શકે. જ્યારે ફ્લોરિન છે માત્ર ને માત્ર એક જ ઓક્સિડેશન અવસ્થા છે, કઈ +1 ઓક્સિડેશન અવસ્થા ધારણ કરે, બીજી કોઈ ઓક્સિડેશન અવસ્થા ધારણ કરતો નથી. ઓકે, ચાલો ત્યાર પછી હવે છે કોઈ બીજું નો કઈ. હવે હાઇડ્રોજન પ્રતિ એક આરે લેશું કારણ કે બાકી પૂરું થશે નહીં. 3 વસ્તુ અને ઓક્સાઇડ થોડા મોટા છે, બાકી તો નાનો છે. ઓક્સાઇડ થોડા કેવા છે? કઈ તમે આટલું કર્યું ને
મગજ હાલતું બંધ થઈ ગયું છે.